નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને ગઠબંધનના સમાચાર સામે આવ્યા. હજુ પણ જો કે લગભગ હું સમજુ છું ત્યાં સુધી દેશમાં ઉપરના લેવલથી ગઠબંધન આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે થઈ ગયું છે, પણ ડિબેટમાં બંને સાથે નથી બેસતા, બંનેને કિટ્ટા છે, પણ છતાંય ગઠબંધન થઈ ગયું છે. અને એટલે જ નિશાંતભાઈ, ગઠબંધન માટે અભિનંદન આપવું કે શું કહું? મને થોડું કન્ફ્યુઝન છે આમાં કે ડિબેટમાં જોડે નથી બેસતા અને ચૂંટણી જોડે લડવાના છો. ના દેવાંશીબેન, બિલકુલ તમારે અભિનંદન જ પાઠવવો જોઈએ, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના ઘમંડી લોકો એવું બોલતા હતા અત્યાર સુધી કે ઇન્ડિયા ગઠબંધન તો થવાનું જ નથી, આ તો ફેક ગઠબંધન છે, આ લોકો તો એક સાથે માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે આવ્યા છે. અને જ્યારે એક પછી એક પાર્ટીઓ સાથે ઇન્ડિયા ગઠબંધન સક્સેસફુલી સમાજવાદી પાર્ટી સાથે, આરજેડી સાથે, ડીએમકે સાથે, જીએમએમ સાથે અને હવે આમ આદમી પાર્ટી સાથે અને શોર્ટ ટાઈમમાં ટીએમસી સાથે જે રીતે થયું, એ રીતે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં હડકંપ મચી ગઈ છે. કારણ કે ટાર્ગેટ તો એ લોકો ઘમંડના કારણે 370-400 સીટોનો લઈને બેઠા છે. એ ટાર્ગેટ પૂરો તો થઈ નહીં શકે, કારણ કે ભારત દેશમાં 300 થી વધુ સીટો એવી હતી 2019માં કે જ્યાં આ અમારી સાથી પાર્ટીઓ અંદર લડ્યા હતા ચૂંટણી, એટલે જે વોટ હતા એ ડિવાઈડ થઈ ગયા હતા. કારણ કે ભારત દેશની 2019ની પરિસ્થિતિમાં હાલની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીને તો માત્ર 38% વોટ શેર મળ્યા છે, બાકીના 62% તો નોન બીજેપી વોટર્સ છે. ભલે એનડીએના 42% ટોટલ 43% હોઈ શકે, પરંતુ નોન બીજેપી વોટર્સની તાદાદ ભારત દેશમાં વધારે છે. એ નોન બીજેપી વોટર્સ કન્ફ્યુઝ થઈ જતા હતા અને 10,000 વોટ સમાજવાદી પાર્ટીને આપતા હતા, 10,000 વોટ આઈએનસીને આપતા હતા અને એના કારણે 18,000 વોટથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સીધો જીતી જતો હતો. એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવા દેશમાં આવશ્યક હતો. આજે દેશમાં જે તાનાશાહીનો માહોલ છે, અમારી સાથી પાર્ટીઓના નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવે છે, ઈડી સીબીઆઈ નો ઉપયોગ કરીને એમને હેમખેમ કરીને સરકારો તોડી દેવામાં આવે છે. પાર્ટી હવે તો નવું શીખ્યા છે, પાર્ટી તોડી નાખવાની નાખી. પહેલા સરકારો તોડાડતા, હવે પાર્ટીઓ તોડી નાખે, એનસીપી તોડે, શિવસેના તોડે. એટલે આ રીતે રાજકારણ ના હોય. દેશમાં આજે કેટલી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે અને એની માટે ઇન્ડિયા ગઠબંધનની ખૂબ જ આવશ્યકતા હતી. કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અમારી સાથીદાર પાર્ટીઓ અમે ભાજપની જેમ મોદી ઉપર ચૂંટણી નથી લડતા, અમે મુદ્દા ઉપર ચૂંટણી લડવા માટે નીકળ્યા છે. આ દેશમાં જ્યારે તમે જુઓ કે ચંદીગઢમાં શું થયું, ચંદીગઢમાં આમના પ્રિસાઇડિંગ ઓફિસરે 8 બેલેટ પેપરને ખરાબ કરી નાખ્યા અને જ્યાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના 20 સભ્યો હતા એને તોડીને પોતાનો મેયર બનાવી દીધો. ભારત દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના સુપ્રીમ ન્યાયાધીશે કેવું પડ્યું ચંદ્રચૂડ સાહેબે કે ભાઈ આ ખોટું થયું છે, આ અવૈધ છે, અને આ રીતે લોકશાહીને તમે બરબાદ ના કરી શકો. આટલું મોટો બહોળો એક્ઝામ્પલ દેશમાં જ્યારે સામે હોય તો ઇન્ડિયા ગઠબંધન મજબૂતીથી લડે અને મજબૂત જે વિરોધ પક્ષની અત્યારે પરિસ્થિતિ છે એ પણ મજબૂત બનશે. આગામી ચૂંટણીમાં અમે હેમખેમ કરીને સરકાર બનાવવાની પણ અમે જે કોશિશ કરવાના છે એને એ વિષય ઉપર અમે આગળ વધી રહ્યા છીએ. ઓકે, 2-3 પેટા પ્રશ્નો છે પણ પછી આવું છું. શ્રદ્ધાબેન, CR પાટીલે પ્રતિક્રિયા આપી અને કદાચ પહેલી વાર એવું છે કે ચૈતર વસાવા પર પણ બોલી રહ્યા છે. CR પાટીલનું બોલવું જ બતાવે છે કે ઇન્ડિયા ગઠબંધન હવે ગુજરાતમાં મહત્વનું થયું છે. દેવાંશી બેન, જ્યારે આપ ઇન્ડી ગઠબંધનની વાત કરી રહ્યા છો અને સ્પેસિફિકલી ગુજરાતની વાત કરી રહ્યા છો, પહેલી વસ્તુ તો આખા ભારતમાં આનું ક્યાંય અસ્તિત્વ નથી. તમે જોઈ ચૂક્યા છો કે શીટ શેરિંગને લઈને અને કોઈ પણ કોમન મિનિમમ પ્રોગ્રામ અને એજન્ડાને લઈને એ લોકોના નેતાઓએ ક્યારેય કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી. અને આ તો ઇન્ડી મહાગઠબંધન આજે નથી બન્યું, 2019ની અંદર પણ જો કદાચ નિશાંતભાઈને યાદ ના હોય તો તમામ લોકો એનડીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી વિરુદ્ધ લડ્યા હતા. એક બહુ જ મોટા પ્લેટફોર્મ ઉપર એક લાર્જર ફ્રેમ હતી કે જ્યાં શ્રીમતી સોનિયા ગાંધીજી, મમતાજી, માયાવતીજી, અરવિંદ કેજરીવાલજી, દક્ષિણના તમામ જે વખતના નેતાઓ હતા, બધા લોકો એકબીજાનો હાથ આમ મસ્ત પકડીને ફોટો હતો. ખાલી નામ નહોતું અપાયું, પણ એક ગઠબંધન ત્યારે પણ હતું અને આજે પણ છે. મુદ્દો અહીંયા શું છે કે જો તમે ગુજરાતની સ્પેસિફિક વાત કરતા હો તો તમે અહીંયા જુઓ તો વોટ શેર એ 54% છે. 156 વિધાનસભા અમે લોકો જીત્યા છીએ. આમ આદમી પાર્ટી કેટલી જગ્યાએ ડિપોઝિટ ગુલ ગુમાવી છે, 126 ની અંદર ડિપોઝિટ ગુલ છે. 44 જેવી સીટોની ઉપર તો કોંગ્રેસે પોતાની ડિપોઝિટ નથી કરી. અને દુઃખની વાત એ છે કે જે કોંગ્રેસ પોતાની જાતને આ દેશની વર્ષો જૂની પાર્ટી કહે છે, રાષ્ટ્રીય પાર્ટી કહે છે, આજે ભીખ માંગે છે અને સીટ શેરિંગની વાતો કરે છે. હજુ સુધી એને પોતાની વિચારધારા કે એજન્ડા છે એ લોકતંત્રમાં ક્લિયર નથી કર્યા, લોકોને નથી કર્યા. કોંગ્રેસ ભીખ માંગે છે સીટની, એવું કહેવા માંગો છો તમે? બિલકુલ. તમે જો ક્લેમ કરો કે તમે આ દેશની
સૌથી જૂની 100 વર્ષ જૂની પાર્ટીનો ક્લેમ કરી રહ્યા છો, ત્યારે તમે તમારી વિચારધારાને એટલી મજબૂતી ઉપર નથી લઈ આવી શક્યા કે તમારે દરેક જગ્યાએ ગઠબંધન ઠગબંધન કરવું પડે છે. તમને પશ્ચિમ બંગાળની અંદર હજુ સુધી એમનું શું છે સ્ટેટસ ખબર નથી. બિહારમાં જે થયું છે આપે જોઈ લીધું છે કે શું થયું છે. અહીંયા ગુજરાતની અંદર પણ એમણે જે આજે પેલું ગઠબંધન ઠગબંધન કર્યું છે, એમાં જે બીજી પાર્ટીના જે પ્રમુખ છે, તો જામનગર અને જુનાગઢની કદાચ લોકસભા માંગી રહ્યા હતા, તો અરવિંદ કેજરીવાલ જે અત્યારે ઈડીની એમની પર નથી થઈ તપાસ થઈ રહી છે, એનાથી ભાગતા ફરે છે, એમણે એ સુદ્ધા બી નથી આપી. તો અહીંયા ભ્રષ્ટાચાર એટલા માટે મુદ્દો મહત્વનો બની જાય છે કે આ લોકો પોતાના અસ્તિત્વની, પોતાના પરિવારની પાર્ટી છે. આ બધી પાર્ટીઓ મોસ્ટલી પરિવારવાદની પાર્ટી છે કે ભાઈ મારા બાળકો સેટ થઈ જાય, મારા ચાચા ભતીજા, મારા ઘરના લોકો સેટ થઈ જાય, અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ભેગા થયા છે. ક્યાંય ભારત દેશના સાર્વભૌમત્વની, ભારત માટે હું તમને એક જ વસ્તુ પૂછું દેવાંશીબેન, હું આજનું યુથ છું. મોદીજી જે કરવાના છે, જે ગેરંટી પર કામ કરવાના છે, ઓલવેઝ કહે છે કે હું ભારત માટે આ કરીશ. અમારી પાસે જયારે સત્તા નહોતી ત્યારે અમે કહ્યું, અમારી પાસે 1980 માં સત્તા નહોતી તો અમારી પાસે પોલિટિકલ એસ્પિરેશન હતું કે 370-35 એની કલમ દૂર કરીશું, ભગવાન રામનું ભવ્યથી ભવ્ય મંદિર બનાવીશું. જયારે સત્તા આવી ત્યારે અંત્યોદય સુધી ગયા, મોદીજીની ગેરંટી કામ કર્યું. આ લોકોનો મુદ્દો શું છે પહેલા એ તો નક્કી કરે. એટલે જનતા જનાર્દનને પ્રશ્ન મહત્વનો છે. હું એનાથી એક્ઝેક્ટલી જો નિશાંતભાઈ એ જવાબ તો આપવો પડે કે ભારતીય જનતા પાર્ટી તો જનસંઘ છોડી દો, 80 પણ છોડી દો, એની પહેલાથી શ્યામા પ્રસાદ મુખર્જીના સમયથી એ લોકો સ્પષ્ટ છે. શ્યામા પ્રસાદ મુખર્જી તો પહેલી સરકારમાંથી પણ એટલે નીકળ્યા કે કાશ્મીર પર એમને જવાબ જોઈતો હતો. તો એમનો એજન્ડા, મુદ્દો, વિચારધારા આટલા વર્ષોથી એના એ છે. કોંગ્રેસ તો વારંવાર બદલાઈ, નહેરુની કોંગ્રેસ એને એ ખતમ થઈ, ઇન્દિરા કોંગ્રેસ આવી, એના પછી રાજીવ ગાંધીના વિચારો આવ્યા, હવે સોનિયા ગાંધી વાળી કોંગ્રેસ છે, એના પછી હવે રાહુલ ગાંધી વાળી કોંગ્રેસ છે. પણ વિચાર શું? દેવાંશીબેન, સૌથી પહેલા તો 137 વર્ષ જૂની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટી સામે જે લડાઈ છે, કોઈ પર્સનલ લડાઈ નથી. એ માત્ર ને માત્ર વિચારધારાની લડાઈ છે. આ જ ભારતીય જનતા પાર્ટીના જે એન્સ્ટર કહેવાય, એ લોકોએ તો મુસ્લિમ લીગ સાથે સિંધ પ્રાંતમાં અને બંગાળ પ્રાંતમાં સરકારો બનાવેલી છે. આ લોકોને સરકારની લાલચ તો દેશ 150 વર્ષ જૂની છે કે સરકાર બનાવવા માટે મુસ્લિમ લીગ, જેને આપણા દેશના 2 ભાગલા કર્યા, જેને પાકિસ્તાનનું સર્જન કર્યું, એવી પાર્ટીઓ સાથે તો આ લોકોએ સરકારો બનાવીને સરકારો ચલાવેલી છે. આગળ વધુ, જે રીતે આપણા બેન શ્રદ્ધાબેને સરસ મજાની વાત કરી, એમને ઇન્ડિયા બોલતા શરમ આવે છે. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને ઇન્ડિયા બોલતા એટલી બધી શરમ આવે છે. એટલો પ્રોબ્લેમ છે એમને ઇન્ડિયા શબ્દથી કે ઇન્ડી ગઠબંધન કરે. તો પછી અમે બી એન્ડી ગઠબંધન બોલવાનું ચાલુ કરીએ. તમે એને હટાવીને અલાયન્સ ને આ બધું તમે જે વ્યાખ્યા આપી રહ્યા છો, તો એન્ડી ગઠબંધન બોલવાનું ચાલુ કરી દેવું જોઈએ. કેમ આપણે એનડીએ બોલીએ છીએ? એટલે આવું ના હોય. ઇન્ડિયા ગઠબંધન એ ભારત દેશના નાગરિકો માટે બનેલું ગઠબંધન છે. ઇન્ડિયા ગઠબંધન સક્સેસફુલી તમામ રાજ્યોમાં આગળ વધી રહ્યું છે. તમે મોદી ગેરંટીની વાત કરો છો, દેવાંશીબેન, દેશમાં દર કલાકમાં 51 મહિલાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. દેશમાં દર કલાકે એક ખેડૂત મિત્ર આત્મહત્યા કરી રહ્યો છે. દેશમાં તમે જુઓ કે બાળકો ઉપર થતા અત્યાચાર ના કારણે દર કલાકે 19 સુસાઇડ થઈ રહી છે. આ બધા એનસીઆરબી ના આંકડા આપી રહ્યો છું. આની માટે મોદી ગેરંટીની જરૂર નથી. આની માટે ઇન્ડિયા ગઠબંધનની ગેરંટીની જરૂર છે દેશની જનતાને. શું ગેરંટી એક્ઝેક્ટલી? એટલે આવીને બેરોજગારી, બિલકુલ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. અમારી ગઠબંધનની સાથીદાર પાર્ટી આરજેડીએ નીતિશ કુમારજી સાથે 1.5 વર્ષ સરકારમાં રહ્યા બિહારમાં. આ 1.5 વર્ષમાં જેટલી 3 લાખથી વધુ સરકારી નોકરીઓની ભરતી થઈ, એ ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમાર સાથે રહીને ક્યારેય ના કરી શકી. તમે જો કે રાજસ્થાનમાં અમારી સરકાર 400-500 રૂપિયામાં ગેસનો બોટલ આપતી હતી. એ જ વસ્તુ ભારતીય પાર્ટીએ 450 માં કન્ટિન્યુ કર્યું. પણ ગુજરાતની માતા બહેનોને 450 રૂપિયામાં ગેસનો બોટલ ક્યારે નહીં આપવાનો. તમે જો કે અમે લોકો માટે કામ કરવા માટે માંગીએ છીએ. અમે પર્ટિક્યુલર ઉદ્યોગપતિઓને સાથ સરકાર, હું દેશની ચૂંટણી એટલે તો તમને રાજ્ય વાઇઝ નો આંકડો આપ્યો. દેશમાં આજે તમે જો બેરોજગારીનો આંકડો, દેશમાં આજે ખેડૂતો ઉપર રસ્તા ઉપર છે. ખેડૂતો માગી શું રહ્યા છે? માત્ર એમના 50,000 લાખ રૂપિયાના દેવા માફી. જો કિસાન પીએમ કિસાન નિધિ 6,000 રૂપિયા વાર્ષિક જે પ્રધાનમંત્રી આપે છે, એનાથી ખરેખર જો ખેડૂતોને ફાયદો થતો હોત કે એમની આવક બમણી થઈ હોત, તો આજે રોડ ઉપર ના હોત ને. આજે ખેડૂતોને ફરી વખત 2 વર્ષ પછી 3 વર્ષ પછી જાન ગુમાવવાનો વારો આવી રહ્યો છે. 700 ખેડૂતોની જે હત્યા થઈ હતી, એના વિશે ભારતીય જનતા પાર્ટી કે પ્રધાનમંત્રી મોદીજીએ આજ સુધી સંસદમાં માફી નથી માંગી. ખેડૂતો ઉપર જે રીતે ગાડી ચડાવી દેવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા.
ભરૂચ સીટ અહેમદ પટેલની સીટ મનાતી હતી. એ તો હવે નથી. મુમતાઝ પટેલનો એવો દાવો હતો કે ભાઈ એ હવે મને વારસામાં મળવી જોઈએ. ફરી એકવાર જે પેલી પરિવારવાળી વાત છે કે પપ્પા જો એક ક્ષેત્રમાંથી આવતા હોય તો છોકરી એવું જ માને કે નહીં, એ હવે મારો અધિકાર થઈ ગયો. અને પછી મુમતાઝ પટેલ ને ફૈઝલ પટેલ એ રીતે સતત જાકારો પણ આપે, તો આ હાઈકમાન્ડ ગમે તે નિર્ણય લે, નીચેના કાર્યકર્તાઓ એને ક્યાં માને છે? એનો એકદમ સંક્ષિપ્તમાં જવાબ આપો. શ્રદ્ધાબેન પાસે જવું છે એટલે નિશાંતભાઈ એકદમ ક્રિસ્પ. દેવાંશીબેન, ફૈઝલભાઈ અને મુમતાઝબેને સ્વર્ગીય અહેમદભાઈ પટેલજીના ગયા પછી એમને લોકોની વચ્ચે રહીને કામગીરી કરેલી છે. અને એ લોકોની વચ્ચે રહેલી કામગીરીના કારણે કોઈ પણ વ્યક્તિને એક્સપેક્ટેશન હોય કે એ લોકસભા લડે અને એ જ ભરૂચની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એનો અવાજ સંસદમાં મજબૂતાઈથી ઉપાડી શકે, જેના કારણે જનતાનો, સમાજનો એક ઉત્થાન થાય. પરંતુ ફોર્ચ્યુનેટલી જ્યારે આ ગઠબંધન થતું હોય, જ્યારે હાઈકમાન્ડ ડિસાઇડ કરતી હોય, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે જે ગઠબંધન કરી છે તમામ કાર્યકર્તાઓએ સ્વીકારવાનું રહ્યું. જો કોઈની નારાજગી હશે તો એને સંપૂર્ણપણે દૂર કરવા માટે પણ અમારું આલા કમાન બેઠું છે. ઠીક છે. શ્રદ્ધાબેન, સી.આર. પાટીલે જે પ્રતિક્રિયા આપી એમાં એમણે જે આંકડા કહ્યા એ બધા આંકડા સાચા છે. 2022ના તમે જે કહી રહ્યા છો એ આંકડા કંઈ જ ખોટા નથી. પણ આપણે 2024માં છીએ અને ગઠબંધન પછી પરિસ્થિતિ ઘણી હદે બદલાતી હોય છે. ઇન્ડિયા ગઠબંધન થાય, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જોડે લડે, તો એ વાત તો તમારે સ્વીકારવી પડે કે જે પેલી મલાઈ જેવી બેઠકો લાગતી હતી કે બે બિલાડી ઝઘડશે, બે રોટલામાં ભાગ પડાવવા માટે, અને પછી એક ચતુર વાંદરો આવીને આખો રોટલો લઈ જશે, એ કહાની હવે સાચી નથી પડવાની એટલી સરળતાથી ગુજરાતમાં. બીજી કોઈ યુક્તિ તો લાગી પડશે. બિલકુલ. દેવાંશીબેન, મલાઈ જેવું તો કશું નથી, બરોબર છે. મક્ખન पे લકીર ખીંચને તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં આયા. માખણ ઉપર તો લકીર ખેંચવાની જ નથી. મલાઈ જેવું બી કશું નથી. સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને કોટ બી કરું છું કે રાતોરાત કુકુર મુત્તો की तरह बनी हुई पार्टी नहीं, એટલે બિલાડીના ટોપની જેમ. એનું હિન્દી વર્ઝન કુકુર મુત્તા છે. સંઘર્ષોની પાર્ટી છે. અમે સંઘર્ષો જોયા છે. અમારા નેતાઓએ, અમારા કાર્યકર્તાઓએ સંઘર્ષો જોયા. એટલે અમારા માટે ઇલેક્શન ક્યારે પણ અમે એને એવું નથી માનતા કે આ અમારી જાગીરી છે, બહુ ઈઝી છે અને અમે જીતી જ જઈશું. એવા ખોટા બ્રહ્મા અમારી પાર્ટી ક્યારેય રાજતી નથી. તમે ફિલ્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ને અમને લોકોને કવર કર્યા હશે. તમે જોયું છે કે એક બી વર્ષ તમે અમને લોકોને ક્યાંય એવી રીતે જોયા છે કે કોઈને બેસવા દેવામાં આવે છે? દરેક કાર્યકર્તા 24 કલાક બૂથ ઉપર અને શક્તિ કેન્દ્ર પર સરકારના પ્રોગ્રામ કે પાર્ટીના પ્રોગ્રામની સાથે હોય છે. તો ઈઝી તો અમારા માટે કશું રહ્યું જ નથી ને, કારણ કે અમે વિચારધારાની લડાઈ લડી. 1980 થી અમે કન્વિન્સ કરતા કરતા લોકો સુધી આવ્યા છીએ. સંઘર્ષ અમે કર્યો છે. અમે કોંગ્રેસની જેમ જ્યારે નીકળીએ છીએ ને, મને ખબર છે, હું ડોર ટુ ડોર કેમ્પેન કરવા માટે જાઉં તો કોંગ્રેસના લોકો શું કહે, આ 20% તો અમારા જેબમાં છે. અમે કોઈને વોટ બેંક નથી ગણી. જનતા જનાર્દનને વોટ બેંક તરીકે ગણવા એ જ લોકશાહીનું સૌથી મોટું અપમાન છે. અમે દરેક જનતાના, દરેક લોકોના પ્રશ્નો, દરેક જાતિ સમુદાયના પ્રશ્નો સુધી ગયા છીએ. એમને વોટ બેંક નથી ગણી, એમના માટે કામ કર્યું છે. અમે ક્યારે અમારા નેતાઓએ, કાર્યકર્તા એવું નથી કે 10-15% અમારી જેબમાં છે. મેં આવો ઈશારો જોયો છે કે અહીંયા તો આ બેન, આ પોકેટ અમારા જેબમાં છે. તો તમે કોને વોટ બેંક કહી રહ્યા છો? તમે વોટ બેંકને શોષિત અને વંચિત રાખીને અકાઉન્ટ ખોલાવ્યા, તૃષ્ટિકરણની રાજનીતિ કરી. એ નથી કરી અમે લોકોએ. એટલે અમારા માટે મલાઈ જેવું નથી, એ તો હું આપને સ્પષ્ટ કહું છું. પણ અમારા માટે બહુ કઠણ છે એવું બી નથી. એટલા માટે કે ડબલ એન્જિનની સરકાર છે, દેવ દુર્લભ કાર્યકર્તા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ગેરંટી છે અને ઈમાનદારીથી કામ કરું છું. અને માનું છું ક્યાંય 5-10% અનિયમિતતા બી થઈ હશે, પણ અમે કામ કર્યું છે. તો ક્યાંય તમે અમારી 5-10% અનિયમિતતા શોધી શકો છો, ભૂલ શોધી શકો છો. અને નિંદક નિયરે રાખીએ. અટલજીએ કહ્યું છે અમારો એજન્ડા સ્પષ્ટ છે, ભારતના વિકાસની, સાર્વભૌમત્વની વાત કરી છે. હું આજે પણ બહુ જ વિનમ્રતા સાથે પૂછવા માંગુ છું કે ઇન્ડી ઠગબંધનનો એજન્ડા શું છે, અને જો આજે સ્વર્ગીય અહેમદ પટેલ જીવિત હોત તો શું ભરૂચ આપી દેવામાં આવી હોત? તમે ખરેખર ઇન્ડિયા નથી બોલતા? ઇન્ડી ઠગબંધન જ કહું છું અને ડંકાની ચોટ પર ઇન્ડી ઠગબંધન બોલું છું. ઇન્ડી ઠગબંધન, ઇન્ડિયા નહીં. ઇન્ડી ઠગબંધન બોલું છું. ઠીક છે, ઓકે. હા, એટલે અલાયન્સ નું ગુજરાતી કરી દીધું અને હા, સમજી ગઈ. ઇન્ડી અલાયન્સ. ઓકે, ઇન્ડી ઠગબંધન બોલું છું અને ડંકાની ચોટ ઉપર ઇન્ડી ઠગબંધન બોલું છું. ઓકે. હા, એટલે પેલું ઘણીવાર એવું કહેતા હોય ને કે આપણે શું કામ દુશ્મનોનો પ્રચાર કરવો જોઈએ અથવા પ્રતિસ્પર્ધીનો, એ રીતે કદાચ ભારતીય વાત એ છે કે ઇન્ડિયા બોલું છું. જ્યારે કોંગ્રેસ એ બોલી દે હમણાં કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા. ભારત મારો દેશ છે.
ઓકે. નિશાંતભાઈ, આમ આદમી પાર્ટીને તો ખબર છે એમણે ક્યાં ફોકસ કરવાનું છે. એમણે તો ભાવનગર અને ભરૂચ એ બંને પર ઓલરેડી ઉમેદવાર ડિક્લેર કરી દીધા. ડિક્લેર થાય એમને ખબર હતી કે એમણે ક્યાં ફોકસ કરવાનું છે, એમને આશા ક્યાં દેખાઈ રહી છે. એક સીટ મને જણાવો જ્યાં કોંગ્રેસ ક્લિયર હોય કે ભાઈ અહીંયા મારે જીતવાનું જ છે ગમે તે થાય. દેવાંશી, સૌપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આટલા વર્ષોથી ચૂંટણી લડી છે. અમે ક્યારે પણ કોઈ પણ રાજ્યમાં કે લોકસભાની ચૂંટણીમાં કે કોર્પોરેશનની ચૂંટણીમાં અમે કેટલી સીટો જીતીશું એ ક્યારેય બોલ્યા નથી. અમે માત્ર એટલું બોલ્યા છે કે જનતાના આશીર્વાદથી, જનતાના વિષયો, જનતાની વચ્ચેનો બનાવેલો મેનિફેસ્ટો લઈને અમે મજબૂત સરકાર બનાવીશું. આજે તમે તેલંગાનામાં જો બીઆરએસ ને હરાવવું ખૂબ જ લાઈક ઇમ્પોસિબલ જેવી વાત હતી, અને ત્યાં કોંગ્રેસ પાર્ટી પોતાની સરકાર મજબૂતાઈથી બનાવતી હોય. અમે કોઈ દિવસ અભિમાનની વાત કરતા જ નથી. અને રહ્યો સવાલ ઇન્ડિયાનો, ભારતનો, અરે ભાઈ અમે તો ડંકાની ચોટ ઉપર જય શ્રી રામ બોલીએ છીએ, પણ શ્રદ્ધાબેનને કહો કે ગોડસે મુર્દાબાદ બોલીને બતાવે. ગોડસે મુર્દાબાદ બોલીને બતાવે, એ નહીં બોલી શકે. અમે તો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ બોલીએ છે. અમે તો અમારી જોડે આ જો પ્રભુ રામ લખેલી ડોડી પહેરીને ફરીએ છીએ. અમે તો આ પ્રભુ રામની લખેલી ડોડી પહેરીને ફરીએ છીએ. તમે ગોડસે મુર્દાબાદ બોલો, ગોડસે મુર્દાબાદ બોલો, ગોડસે મુર્દાબાદ બોલો, એકવાર બોલો. દેશ માટે બોલો, ગુજરાત માટે બોલો, ગુજરાતની જનતા માટે બોલો, બોલો ગોડસે મુર્દાબાદ. નહીં બોલે. આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ દેશને બરબાદ કરી નાખ્યો છે. આજે ઉત્તર પ્રદેશ અને બિહારના તમે જોઈ લો. ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં તમામ જગ્યાઓ પર આંદોલન થઈ રહ્યા છે. દેવાંશીબેન, આશા વર્કરની બહેનો હોય કે આંગણવાડી હોય, ટીવીની ગેપ નહીં. તમે જુઓ સનાતન સત્ય. ઉત્તર પ્રદેશમાં અમે એટલે ટીવી નથી, સમજો તમે બહુ હોશિયાર છો નિશાંતભાઈ, પણ મારો વિષય જ એ નથી. સમજો એ વિષય પર ચર્ચા કરીશું તો હું એમને આગ્રહ કરીશ કે બોલો, સ્પષ્ટતા કરો. પણ આપણે તો ચર્ચા જ કરવા નથી બેઠા. મારો પ્રશ્ન તમને શું હતો? ગમે તે, હું એમ નથી કહેતી કે કેટલી જીતશું એનો આંકડો આપો. એક બેઠક એવી બતાવો કે જ્યાં કોંગ્રેસને એવું લાગે કે નહીં, અમે અહીંયા અમારું 100% આપીશું અને જીતવાનો પ્રયાસ કરીશું. એક બેઠક. અમે 24 બેઠકો ઉપર 100% ના, એક બેઠક શું કરવા? 24 બેઠકો ઉપર અમે લડવા માટે નીકળ્યા છે ને. અમે એક બેઠક ઉપર તો ઉમેદવાર ડિક્લેર નથી કરવાના. દેવાંશીબેન, તમામ અમારી માટે મજબૂત છે. અમે હાર્યા છે. અમે ભૂતકાળમાં દેવાંશીબેન, અમે ભૂતકાળમાં ભલે સૌથી મજબૂત છો. અમારી માટે 24 બેઠક અને 2 અમારી ગઠબંધનની ભાવનગર અને ભરૂચની બેઠક પણ અમારી માટે એટલી જ મજબૂત છે અને એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી આઈએનસી ની 24 બેઠક. શ્રદ્ધાબેન, મારો તમને પ્રશ્ન આ વિષયમાં છેલ્લો એ છે કે ઇન્ડિયા ગઠબંધનનો તમે ગમે તેટલો ઇનકાર કરો, હકીકત એ છે કે બંને જ્યારે ભેગા થઈને લડે છે ત્યારે સત્તા વિરોધી વોટ એક થાય છે, અને સત્તા વિરોધી મત જ્યારે એક થાય ત્યારે ડેફિનેટલી એની અસર પડતી હોય છે. દેશમાં પણ આપણે વારંવાર જોયું છે. ગુજરાતના સંદર્ભે ગાંધીનગર ખબર છે કોણ લડશે, નવસારી મોટા ભાગે ખબર છે કોણ લડશે, ભાવનગરમાં પણ અંદાજ લગાવી દીધો છે કે આ લોકો લડી શકે છે. પણ એ સિવાયની મોટાભાગની બેઠકો એવી છે કે જ્યાં વર્તમાન સાંસદોના પત્તા કપાશે એવી વારંવાર ચર્ચાઓ છે, અને એ ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળને જોતા છે. તો એવા સમયમાં તમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું હવે કોઈ એવો અવાજ બચ્યો છે કે જે પોતાની ટિકિટ કપાય તો અવાજ ઉભો કરે? દેવાંશીબેન, એક તો પહેલી વસ્તુ, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. અહીંયા ટિકિટ માટે મિસ કોલ પર બનેલા અને કોંગ્રેસમાંથી લાવેલા કાર્યકર્તાઓ. તમારા તો કાર્યકર્તાઓ બિચારા ખુરશીઓ ગોઠવે, ઝંડા લટકાવે. તમારા અરે શ્રદ્ધાબેનને સાંસદ બનાવી દો, સારું કામ કરશે, મને વિશ્વાસ છે. શ્રદ્ધાબેનને એમપી ની ટિકિટ મળે, દેવાંશીબેન, તો મને વિશ્વાસ છે કે શ્રદ્ધાબેન સારું કાર્ય કરશે. પણ નહીં મળે, કોંગ્રેસમાંથી આયેલા કોઈને મળી જશે. શ્રદ્ધાબેનને મળવી જોઈએ ટિકિટ. કેમ ના મળે? સારા કાર્યકર્તા છે, ટીવી ડિબેટમાં લડે છે આટલું બધું પાર્ટી માટે, પણ શ્રદ્ધાબેનને ટિકિટ નહીં મળે. નહીં, તમે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બેટમાં ભલામણ કરજો મારા નામની. બહુ વેલકમ મૂવ રહેશે તમારું. થેન્ક યુ સો મચ ફોર ધેટ. હું તમને એટલા માટે એ કહેવા માંગુ છું કે અમારે ત્યાં પાર્ટીમાં કોને ટિકિટ મળશે, રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે. તમે 2 જણા નક્કી કરે. 2 જણા. ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ, પ્લીઝ, જેન્યુઇન રિક્વેસ્ટ. અમારે તમે બર્થડે છે તમારી? ના, તમે વિધાનસભામાં બી જોયું હશે, તમે અત્યારે વિધાનસભામાં બી જોયું હશે કે કેટલાય માન્ય સાંસદ અને મંત્રીશ્રી હતા કેન્દ્રીય કેબિનેટના, અને એમની જરૂર લાગી તો એમને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી.
અમારે ત્યાં કાઉન્સિલરની ટિકિટ જેને પાસે હોય એને વિધાનસભાની ટિકિટ, અને જે વિધાનસભા લડ્યા સમય પડે તો એ લોકો કાઉન્સિલના બી ઇલેક્શન લડ્યા છે. મુદ્દો એ છે કે ટિકિટ કોને આપવાની છે, રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કે જે રાજ્યની પાર્લામેન્ટરી બોર્ડ છે એનો અબાધિત અધિકાર હોય છે. બીજી વસ્તુ, અમારા માટે સત્તા દેવાનું માધ્યમ છે. ટિકિટ દરેક પાર્ટી આપતી હોય છે અને વિનેબિલિટીને કન્સિડર કરતી હોય છે. જે અમારા પાર્ટીના જેટલા બી નેતાઓ છે મોવડી મંડળને એમણે હંમેશા કહ્યું છે. પણ એની સાથે અમે વિકાસનો, અમારા એજન્ડા ઓલવેઝ સ્પષ્ટ છે દેવાંશીબેન. અમે ક્યારેય વિનેબિલિટી ફેક્ટરને ના નથી પાડી. અમે સૌનો સાથના વિકાસ ઉપર કામ કર્યો છે. અમારા જે પણ પોલિટિકલ એસ્પિરેશન હતા એ 1980 થી, જેમ તમે કહ્યા કે અમે ક્યારેય વિચારધારાને બદલી નથી, અમે એની સાથે રહ્યા છીએ. તો મને એ લાગે છે કે જનતા જનાર્દન આ જે ઈમાનદારી છે, આ જે પ્રામાણિકતા છે અમારી જોવે છે. એટલે એટલા માટે મેં કહ્યું છે મલાઈની જેમ કશું જ નથી. અમે ઓવર કોન્ફિડન્સમાં નથી, અતિ આત્મવિશ્વાસમાં નથી, અમે આત્મવિશ્વાસમાં છીએ. આ લોકતંત્ર છે. લોકતંત્રમાં ચૂંટણીમાં જ્યારે આપણે હોઈએ ત્યારે જનતા જનાર્દનના હજુ બી ડોર ટુ ડોર કેમ્પેન કરવા હું, અમારા બધા જ કાર્યકર્તા, બધા મોટા નેતા પદાધિકારીઓ જશે. હું જે એરિયામાં રહું છું ને ત્યાં 15 વર્ષમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા કોઈ પણ ઇલેક્શન હોય, કાઉન્સિલનું ઇલેક્શન હોય, વિધાનસભાનું હોય કે લોકસભાનું, ડોર ટુ ડોર કેમ્પેન કરવા નથી આવતો. આપ મારા એરિયામાં આટો મારી જશો, મેં 50 વાર ડોર ટુ ડોર કેમ્પેન કર્યું છે. નિશાંતભાઈ, આ પોઈન્ટ, આ પર્સનલ ઓબ્ઝર્વેશન હું કહી રહી છું કે અમારી સોસાયટીમાં કોઈ નથી આવતું કોંગ્રેસનું. એટલે શહેરોમાં કોંગ્રેસ એવું નથી કે શહેરીજનોએ સ્વીકારી નથી, શહેરને બાય બાય જ કરી દીધું છે કોંગ્રેસે. ના, બિલકુલ એવી વાત નથી દેવાંશીબેન. હું પોતે કોંગ્રેસનો કાર્યકર્તા છું. જે અમારો વોર્ડ લાગે છે સ્થાનિક વોર્ડ, એ અમારા વોર્ડમાં અમે કોરોના કાળમાં પણ 3 મહિના સતત જનતાની વચ્ચે રહીને અમે સેનિટાઇઝિંગ પણ કરેલું છે. અમે સબ્જી શાકભાજીનું પણ ફ્રીમાં વિતરણ કરેલું છે. અમે અનાજ કરિયાણાનું પણ વિતરણ કરેલું છે. આ કરેલું છે અમે. પણ ભારતીય જનતા પાર્ટી દર વખતે જે આરોપ લગાવતી હોય છે, આરોપ એનો નિરાધાર હોય છે. કોંગ્રેસનો કાર્યકર્તા અત્યારે જો તાલુકા વાઇઝ અમારી બેઠકો ચાલુ છે. અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાજીએ જનમંચના કાર્યક્રમ તમામ જિલ્લાઓ, તમામ તાલુકાઓમાં, તમામ શહેરોમાં કર્યા. આપે પણ એને રિપોર્ટિંગ કરેલું છે. તમે જો કે અત્યારે યુથ કોંગ્રેસ પાસે, માત્ર અમારા યુથ કોંગ્રેસ પાસે અમે જે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડથી વેરીફાઈ કરીને એવા 11 લાખ તો અમારી જોડે માત્ર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. એટલે આ કેમ્પેન અવિરત પ્રોસેસ ચાલતી જાય છે. ભારતીય જનતા પાર્ટીની જેમ મિસકોલ પર બનેલા કાર્યકર્તાઓ પર અમે બિલીવ નથી કરતા. અમે ક્વોલિટી કાર્યકર્તાઓમાં માનીએ છીએ, ક્વોન્ટિટીમાં નથી માનતા. ભારતીય જનતા પાર્ટી ક્વોન્ટિટીમાં માને છે. દેવાંશીબેન એક લોજિકલ વાત કરું. સુરતમાંથી કોંગ્રેસના 4-5 લોકો ભાજપમાં જોડાય તો એવું બોલવામાં આવે, દેવાંશીબેન લોજિકલ વાત કરીશ, સુરતમાંથી 4-5 જણા કોંગ્રેસમાંથી ભાજપમાં જાય તો એવું કે 5,000 કાર્યકર્તાઓ આવ્યા. બીજી તરફ શું કે સુરતમાં તો કોંગ્રેસ પાસે કાર્યકર્તા જ નથી. વડોદરાથી કોંગ્રેસના 2-3 નેતાઓ જાય તો કે 3,000 લોકો જોડાયા. અલા, આટલા બધા આવે છે ક્યાંથી તમારી જોડે કોંગ્રેસના કાર્યકર્તાઓ? તમે તો એક તરફ એવું કહો છો કોંગ્રેસ પાસે કાર્યકર્તા જ નથી, કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે, કોંગ્રેસ પતી ગઈ છે, કોંગ્રેસ મુક્ત, આ બધા શહેરો થઈ ગયા છે. એવું નથી. શહેરોની સમસ્યા અલગ હોય છે, ગામડાની સમસ્યા અલગ હોય છે દેવાંશીબેન. પરંતુ આપણા બધાએ સમજવું જોઈએ કે ભારત દેશ હોય કે ગુજરાત હોય, 70% ગરીબ અને મધ્યમ વર્ગ એ ગામડામાં વસે છે, શહેરોમાં નથી વસતો. 70% આપણી પોપ્યુલેશન ગામડામાં વસે છે. ડિવાઇડ એન્ડ રૂલ તો તમે કરી રહ્યા છો ને બેન. ડિવાઇડ અને રૂલ તો તમે કરી. નફરતનું રાજકારણ જોવો આજે દેશમાં તમામ જગ્યા ઉપર નફરતનું રાજકારણ, લોકો રડી રહ્યા. અરે રાજસ્થાનમાં 450 બોટલ આપો છો તો ગુજરાતમાં નથી આપતા. ડિવાઇડ એન્ડ રૂલ તમે કરી રહ્યા છો મહિલાઓ સાથે. રાજસ્થાનમાં 450 બોટલ આપો છો, ગેસનો બોટલ, તો એ ગેસનો બોટલ ગુજરાતમાં કેમ 450 રૂપિયા નથી આપતા? ડિવાઇડ એન્ડ રૂલ મહિલાઓ માટે કોણ કરી રહ્યું છે? આજે જુઓ ગુજરાત એસિડ મહિલાઓ પર થતા એસિડ એટેકમાં ગુજરાત આખા દેશમાં 6થા ક્રમાંકે આવી ગયું. દેવાંશીબેન, કોણ કરી રહ્યું છે ડિવાઇડ એન્ડ રૂલ? 6થા ક્રમાંકે આવી ગયું. એનો જવાબ કોણ આપશે? ડ્રગ્સ, દારૂની બાબતમાં ગુજરાતની હાલત જોઈ લો તમે. કાયદો વ્યવસ્થા પર અલગ ચર્ચા કરીશું. એકદમ પોલિટિકલ ચર્ચા છે. નિશાંતભાઈ, છેલ્લો પ્રશ્ન છે. ભરૂચમાં વધારે મજબૂત કોણ હતું, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? શું આમ આદમી પાર્ટી સાચી છે એ સીટ માંગી એમાં? ભરૂચમાં સૌથી વધારે મજબૂત હતું ઇન્ડિયા ગઠબંધન, છે પણ ઇન્ડિયા ગઠબંધન અને જીતશે પણ ઇન્ડિયા ગઠબંધન. ઇન્ડિયા ગઠબંધન અમારી અત્યારે અમારી તમામ સાથીદાર પાર્ટીઓનું અમારું ગઠબંધનનું નામ ઇન્ડિયા ગઠબંધન છે અને અમે ઇન્ડિયા ગઠબંધનના નામે જ ચૂંટણી લડવાના છે, જીતવાના છે, હેન્ડસમ સીટો લાવવાના છે અને એ હેન્ડસમ સીટ ઉપર એક હેન્ડસમ ગવર્નમેન્ટ પણ બનાવવાના છે. પણ અમે ના બોલીએ છીએ, બિલકુલ બોલીએ છીએ. જો દેવાંશીબેન, આજ હું સ્પષ્ટતા કરવા માંગુ છું, ઇન્ડિયા ગઠબંધન એ માત્ર લોકસભા 2024 ને અનુલક્ષીને થયેલું ગઠબંધન છે.
વિધાનસભા કે કોર્પોરેશનમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ ઉમેદવારને કોઈ પણ સીટ ઉપરથી લડાવે એમનો એ સંવિધાનિક અધિકાર છે. અમારું જે આ ગઠબંધન છે પર્ટિક્યુલર લોકસભા 2024 ને ધ્યાનમાં રાખીને છે, કારણ કે 300 થી વધુ સીટો મેં પહેલા પણ કીધું એવી હતી. ટાર્ગેટ સાથે છે એને જો હું એક લાઈનમાં પૂરું કરું તો કે નરેન્દ્ર મોદીને હરાવવા છે એ ટાર્ગેટ છે એની અંદર. જો ના, હું અમારે તો એને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીને હરાવી છે. જે રીતે તમામ ચૂંટણી પ્રાદેશિક સરકારને પાર્ટીઓને હવે ડિસ્ટર્બ જાણવા કરવામાં આવે છે. ભારતમાં દરેક રાજ્યમાં તમે જોઈ લો, દરેક પ્રાદેશિક પાર્ટીને જે રીતે ડિસ્ટર્બ કરવામાં આવે છે. 3000 થી વધુ ઈડીના કેસ થઈ ગયા. 95% થી વધુ કેસો તો માત્ર ને માત્ર વિરોધ પક્ષ ઉપર છે. એટલે તમારે વિરોધ પક્ષ વિહીન કરી નાખવું છે ભારત દેશને. તમારે વિરોધ પક્ષ વિહીન કરવું હોય તો જનતાનો અવાજ કોણ ઉપાડશે? જે ભારત દેશની અને ગુજરાતની જે ભોળી જનતા જેનો અવાજ ઉપાડશે કોણ? વિરોધ પક્ષ જ ઉપાડવાનું છે ને દેવાંશીબેન. વિરોધ પક્ષ ઉપાડતું હોત. ઠીક છે. ન્યૂઝ લોન્ડ્રીની આજે એક સ્ટોરી છે. તમારી જેમ 4000 કરોડની પ્રોપર્ટીઓ નથી. તમારી જેમ ઇલેક્ટ્રોલ બોન્ડ 10,000 કરોડ, ઇલેક્ટ્રોલ બોન્ડ 10,000 કરોડના ભ્રષ્ટાચારો નથી કર્યા. અમે તમારી જેમ 10,000 કરોડના ભ્રષ્ટાચાર નથી કર્યા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે. તમારા કાર્યાલય જો હમણાં વડોદરામાં તમારું કાર્યાલય બની રહ્યું છે. 25 કરોડના ખર્ચે તમારું વડોદરામાં કાર્યાલય. પૈસા ક્યાંથી આવે છે ભાઈ? 25 કરોડના ખર્ચે તમારું વડોદરામાં કાર્યાલય બની ગયું છે. તમે કરોડો રૂપિયાનું કાર્યાલય બનાવ્યું. રૂપિયા ક્યાંથી આવે છે? રૂપિયા ક્યાંથી આવે છે? એટલે મોટા મોટા 5 સ્ટાર 7 સ્ટાર કાર્યાલયના. એક્ઝિટ કરાવજો દીપભાઈ. જી, બંનેને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. जय श्री राम. श्रद्धा बहने कहूँ कि बात आखिर જ આવીને ઉભી રહી છે તું ઇધર ઉધર की बात न करे बता कि काफिला कहाँ लूटा. અને ઇન્ડિયા ગઠબંધન થયું છે ભારતીય જનતા પાર્ટીને ડેફિનેટલી એટલું સરળ નથી એમના માટે. અને એ લોકો આગળ કઈ સ્ટ્રેટેજી લઈને આવે છે આપણને ખબર પણ નથી. ભરૂચમાં જે ભડકો થયો છે એને કોંગ્રેસ કેવી રીતે ઠારે છે અને એમાં કેટલી કુનેહ કામ લાગે છે ગુજરાત રાજ્યના મોવડી મંડળની, એક એ જોવાનું રહેશે ને સૌથી મોટું જોવાનું એ રહેશે કે ગઠબંધન કરે છે, જોડે ચૂંટણી લડવા માંગે છે પણ જોડે ચર્ચામાં બેસવા નથી માંગતા, તો નીચે કિટ્ટા ઉપર બુચ્ચા આ કયું ગઠબંધન? નમસ્કાર.